શું નામ તમારું બા? કુસુમબાબેન. કુસુમબાબેન. હા. ક્યાંના છો તમે? ધારીના છો? રહેવાનું અત્યારે સુરત? સુરત. ઓકે. હા બા, શું થયું? હે બા, કેમ રડો છો? શું થયું બા? બા કેમ રડો છો બા? હા બા, કેમ રડો છો તમે? હે બા, પડી ગઈ છું. દવાખાને ગયા નહીં? હું એકલી ગઈ હતી હા. હોસ્પિટલમાં. ભાઈ તો ઈ વયો ગયો તો પછી હું એકલી ગઈ 108 માં. બીજું કોઈ લઈને ના ગયું તમને? આ એક જ આવ્યો તો હરિયાણે કોઈ નહીં. તો શું કીધું ડોક્ટરે? શું કીધું? એક્સરે કાઢ્યા ઈ કે કાંઈ નથી માંગતો થઈ ખાલી અહીંયા મૂઠ માર વાઈ ગયો છે તો લોહી મરી ગયો બરફ. તમને ખબર છે તમે અત્યારે ક્યાં આવ્યા છો? હે અત્યારે તમને ખબર છે તમે ક્યાં આવ્યા છો? નડિયાદ. નડિયાદ આવ્યા છો. કેમ આવ્યા છો? અહીંયા અહીં રહેવા હાટું. રહેવા આવ્યા છો? આશ્રમમાં. આશ્રમમાં રહેવા, વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છો? ખબર છે તમને? કોણ મૂકવા આવ્યું છે? અરે તો ભાઈ ને એનું નામ દઈએ તો મારે છોકરો બરાબરી જવું પડે ત્યારે માથે મારી છોકરી આખું બરી જવું પડે. બધા વાંચ્યો છે, કોઈ નહીં કરે કાંઈ, કોઈ વાર કામ નહીં કરે. એકલી શું એવું છે, એકલી શું એવું છે કે મરી જવું સારું કાંઈ ન જવાય. આવો ભાઈ, મરી જવું સારું એ કરતા મારી છોકરીઓ બોલો બેન, તમારી મમ્મી છે? હા, મારી આ છોકરીઓ હેરાન થાય છે. તમારું નામ ભાઈ? જગદીશભાઈ. જગદીશભાઈ. ક્યાંના છો? સુરત થી. સુરત થી આવ્યા છો? તમારું નામ બેન? પારુલબેન. કેમ બેન તમારે વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યા છો? છોકરોને બહુ હાથ આવતા નથી. તો તમે હાચવી લો ને પણ. મારીથી નો હસવાય, મારા સાસુ સસરાય નોખા રહે છે. પણ કેમ તમારી કેમ ના હાચવાય? નો હસવાય, પ્રોબ્લેમ પ્રોબ્લેમ આવે. શું પ્રોબ્લેમ આવે? એ ઘરે પછી બાંધવા આવે ને એવું કરે. એની કરતા અમે અહીંયા મૂકી જઈએ. મારે ઘરે નો આવે ને મારા માને ફોન ન કરતા એમ કહી દીધેલું છે. અહીં કેમ કરે અમને હાસવે. તમને ના રાખી શકો બેન? નો રાખે. તમારા સાસુ સસરા કેમ નહીં રહેતા તમે? ઈ મામાથી નોખા રહે, અમારે નો બને એટલે ઈ નોખા રહે છે. તો તમારી મમ્મી તો તમે રાખી શકો ને બેન? નો રાખી શકું ને, કારણ ઈ એમ કે તું તમારા મમ્મી ને રાખશો, મને નથી રાખતી એમ કે ને. એમને રાખી દેજો, શું હતો? બેન ના રખાય? બેને નો રાખી શકું. કેમ બેન ના રખાય? અમારે એ નથી પૂરું પડતું ને, અમે મકાન ના હપ્તા ભરીએ. અમારે માંડ પણ એમ નહીં, તમારા મમ્મી પપ્પા તમારા જોડે રહેતા ભાઈ? નહીં, બા નો કરે છે. કેમ જુદા રહે છે? નથી આ બાયોને નો મેળવતા તો નો કરે છે. પણ આવું જો આ દુનિયામાં આવું નવું ચાલતું રહેશે ત્યારે મતલબ કેટલા વૃદ્ધાશ્રમ બનશે? કેટલા એમ નહીં, આવું નવું ચાલશે તો કેટલા વૃદ્ધાશ્રમ બનશે? બરોબર છે, પણ પ્રોબ્લેમ છે તો. હે બેન, આવું નવું કરશો દરેક દીકરી કે દરેક વહુ પોતાના મતલબ જે સાસુ સસરા છે કે ભાઈ માને નહીં રાખે તો ભાઈ કેટલા વૃદ્ધાશ્રમ? આમાં તો લગભગ રોજ બિલ્ડિંગો બનશે. હું લેવા તો તૈયાર જ છું, મારું કામ જ છે લેવાનું, એટલા માટે મેં બનાવ્યું છે. પણ થોડીક તો જવાબદારી તમારા બધા લોકોએ લેવી પડશે ને બેન. બાકી મારા તો હું તો કહું છું, મારા તો જરૂરત છે મા બાપની, જેટલા આવશે બધા લઈ લેશો. બરાબર? કાપી નહીં. હજુ બી હું તો કહું છું તમે લઈ જાઓ, તમારા જોડે રાખો. નથી રે એમ, નકર અમે રાખીએ જ. અમારથી નથી રે એમ. શું તકલીફ, શું તમને શું તકલીફ આવે એવી છે? ખાલી એટલું ખાલી કહેજો ને. મારે રીઝન જાણવું છે કે તમે કેમ ના રાખી શકો. હું નો રાખી શકું. ઈ મારી ઘરે રહી તો ઈ મારો ભાઈ છે ને ઈ બાંધવા આવે ને એવું કરે ને. મારા સાસુ સસરાય માંથી નથી સસવાતા. એમ એને હું કેમ રાખું? મેન વસ્તુ તમારા સાસુ સસરા નહીં રાખતા એટલે તમને મેન કારણ એ છે. હું નથી અમારે ઝઘડો થાય ઘરમાં, બાઈ સસરા સાસુ ને વહુ ને બેન, એટલે હું નથી રાખતી. ઈ નો રાખું ને પછી કાલ સવારે મારા સાસુ મને કે મમ્મીને કેમ રાખે છે? હા, મમ્મી ને રાખે છે, સાસુ નથી રાખતી. કાંઈ વાંધો નહીં, બરાબર, ચલો.